આપ્યાયन्तु મમાંગાની વાક્પ્રાણશ્ચક્ષુશ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોત અનિરાકરણમસ્ત્વનિરાકરણં મે અસ્તુ તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્માસ્તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જ્ઞાતા અને જ્ઞેય એવો વિભાગ. જ્ઞેયને આ કેટેગરી, જ્ઞાતાની હું કેટેગરી. અને વિશ્લેષણ કર્યું એટલે કે હું બરાબર જ્ઞાતા આટલું નીકળ્યું. વધુ વિશ્લેષણ કર્યું તો ખબર પડી કે આ જ્ઞાતા પણ એક સ્ટેટસ, પોઝિશન, કશાકના સંદર્ભમાં, જ્ઞેયના સંદર્ભમાં જ્ઞાતા, બાકી જ્ઞાતા નહીં. જ્ઞાતા હું કે આત્માનું સ્વરૂપ નથી. જાગ્રત અવસ્થાના અનેક શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના વિષયોનો જ્ઞાતા, બરાબર, જાગ્રત કાળે. સ્વપ્નની અંદર સ્વપ્ન જગતના શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વિષયો, એ ભૌતિક વિષય, એ જગત, એનો જ્ઞાતા. પણ આ જ્ઞાતાપણું એ જો સુષુપ્તિમાં પણ ચાલુ રહે તો આપણે કહીએ કે હું બરાબર જ્ઞાતા. સ્વરૂપનો ત્યાગ ન થઈ શકે. જેનું સ્વરૂપ હોય ને એનો ત્યાગ ન કરી શકે. વસ્તુ રહે જ નહીં. અગ્નિમાંથી ઉષ્ણતા કાઢી લઉં, અગ્નિ જ ના હોય, પછી ગળપણ જ જતી રહે, ખાંડ ના રહે. અર્થાત જ્ઞાતા એ જો મારું વાસ્તવિક સ્વરૂપ, સમજો આ વસ્તુ, તો પછી જ્ઞેય હોય કે ન હોય, જેમ સુષુપ્તિમાં નથી કોઈ વસ્તુ જાણવાની, તો પણ હું જ્ઞાતા તરીકે ચાલુ રહું. પરંતુ એવું જોવા નથી મળતું. જ્ઞેય વિષયો હોય તો હું જ્ઞાતા રહું છું, એટલે સ્ટેટસ. એટલે આપણે ઇન્ક્વાયરી વધારે કરી તો ખબર પડી કે આ જ્ઞાતા પણ સ્ટેટસ છે. અને એનું સાર તત્વ, એનો આત્મા, જેને કારણે જ્ઞાતા જ્ઞાતા છે, એ તો હું વાસ્તવમાં જ્ઞાન સ્વરૂપ છું. જ્ઞેય આવે તો જ્ઞાતા બની જાઓ, જ્ઞેય જતો રહે, જ્ઞાતાએ જતો રહે એના મૂળ સ્વરૂપમાં. એટલે શબ્દ સંભળાય છે જ્ઞાનને કારણે. સમજો, હે ને? શબ્દ સંભળાય છે મારી સન્નિધિ, હું જ્ઞાન સ્વરૂપ છું માટે શબ્દ સંભળાય છે. રૂપનું દર્શન થાય છે, સ્પર્શનું જ્ઞાન થાય છે, રસનું જ્ઞાન થાય છે, ગંધનું જ્ઞાન થાય છે. શબ્દ છે કારણ કે શબ્દ જ્ઞાન છે, અર્થાત જ્ઞાન સ્વરૂપ આત્મા છે. તો સ્પર્શ થઈ રહ્યો છે, ઉષ્ણ સ્પર્શ, અર્થાત ઉષ્ણ સ્પર્શ છે, ઉષ્ણ સ્પર્શનું જ્ઞાન છે, અર્થાત આ ચૈતન્ય કે જ્ઞાન હાજર છે, જેને કારણે થાય છે. એ ન હોય તો એના અભાવનું જ્ઞાન. એ ન હોય, ધ્વનિ સંભળાયો, જતો રહ્યો, મારી સન્નિધિ ને કારણે વસ્તુનો ભાવ, વસ્તુનો અભાવ બંનેનું જ્ઞાન મને થાય છે. એટલે આ કહેવાતા જ્ઞેય વિષયો
એ વાસ્તવમાં જ્ઞાનથી ભિન્ન નથી. આ સમજો. અત્યાર સુધી સવારે તો એવું લાગ્યું કે સ્વામીજીએ કહ્યા પ્રમાણે કે મારે મગફળીમાં અંદરનું જે છે એ ખાઈ જવાનું, ઉપરનું ફેંકી દેવાનું. કેળામાં અંદરનું ખાઈ જવાનું, ઉપરનું ફેંકી દેવાનું. એટલે એ રીતે સ્વામીજીએ કહ્યું આ સ્થૂળ શરીર, આ મન, બુદ્ધિ વગેરે બધું જે છે એ બધું પેલું કચરા ટોપલીમાં નાખવાનું. કેળાની છાલ, મગફળીના છોડા અને હું અંદર જે જ્ઞાતા અને જ્ઞેયના ભેદ પાડ્યા. જ્યારે જ્ઞાન પર આવી ગયા હવે ત્યારે જ્ઞેય વસ્તુ પણ આ જ્ઞાનથી ભિન્ન નથી. શબ્દ છે કારણ કે શબ્દનું જ્ઞાન છે, માટે ચૈતન્ય છે. શબ્દ શેમાં છે? ચૈતન્યમાં છે. હે ને? રૂપ છે કારણ કે રૂપનું જ્ઞાન છે. રૂપ ચૈતન્ય છે, અર્થાત ચૈતન્ય રૂપને વ્યાપીને રહેલું છે, ચૈતન્ય શબ્દને વ્યાપીને રહેલું છે. અને હું આમ કરું છું એટલે રખે માનો કે આમ વ્યાપીને એટલે પેલું બ્લેન્કેટ. વ્યાપીને એટલે શું કે હમણાં કોઈક મને આવીને બ્લેન્કેટ ઉડાડી જાય આમ. હા, અંદર તો જે છે એ બ્લેન્કેટ નથી ને પાછું, એવું નહીં. હા, રૂપ માત્ર, શબ્દ માત્ર. એવું નહીં કે શબ્દને બહારથી આમ બ્લેન્કેટની જેમ ચૈતન્ય આમ. શબ્દનું અસ્તિત્વ માત્ર, રૂપનું અસ્તિત્વ માત્ર. રૂપ છે એવું કહેવા માટે શું જોઈશે? રૂપનું જ્ઞાન, ચૈતન્ય જોઈશે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધા બાહ્ય વિષયો, જ્ઞેય વિષયો કે હમણાં આપણે સવારે એનાલિસિસ કરેલું આ બધું જ્ઞેય. સ્થૂળ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, પ્રાણ, અજ્ઞાન જે પણ છે કારણ કે ચૈતન્ય છે. હે ને? એટલે ચૈતન્ય જ બધાને વ્યાપીને રહેલું છે, અંદર બહાર. રખે તમે જોવાનો પ્રયત્ન કરો હવે. હા, મનની અંદર એક ઘડો લાવીને એમાં ચૈતન્ય છે કે નહીં યાદ રાખો. એ એવું કરશો તો ચૈતન્યને તમે હુંમાંથી ક્યાં મૂકી દેશો? આમાં, દૃશ્યમાં. રખે એવું કરો. આવું થાય એટલે અંદર આમ જોવાનો પ્રયત્ન કરીએ, અંદર કંઈક ચૈતન્ય છે કે નહીં. એ હુંમાં જ રહેવાનું છે, પણ હુંનું ડાયમેન્શન આ છે. જ્ઞેયનું અસ્તિત્વ સ્થૂળ શરીરથી માંડીને બધું જે છે કારણ કે ચૈતન્ય છે. નહીં તો કશાનું અસ્તિત્વ સિદ્ધ નહીં થાય. ચૈતન્ય વગર અસ્તિત્વ સિદ્ધ નહીં થઈ શકે. એટલે જ્ઞેય વિષયો ચૈતન્યને કારણે, જ્ઞાતા પણ ચૈતન્યને કારણે, જ્ઞાનને કારણે. જ્ઞાતા અને જ્ઞેય, બસ આ સમગ્ર જગત હું અને આ, આનું નામ અદ્વૈત છે. અદ્વૈત એટલે આ જ્ઞાતા અને જ્ઞેય, શ્રોતા અને શ્રવણનો વિષય, દ્રષ્ટા અને દર્શનનો વિષય, સ્પર્શતા અને સ્પર્શનો કોઈ વિષય, બધાનું અસ્તિત્વ ચૈતન્યને આભારી છે. જેનું અસ્તિત્વ જેને આભારી છે એ વસ્તુ એને વ્યાપીને રહેલી છે એવું કહેવાય. હવે તમારી પરમિશન સાથે શું કરો? સંકોચ સાથે, વાંધો નહીં. ઘડો છે જુઓ, કારણ કે માટી છે. તો માટી એ બ્લેન્કેટની જેમ ઘડાને વ્યાપીને રહેલી છે કે અંદર બહાર સર્વત્ર? સર્વત્ર. થઈ ગયું. શબ્દ છે
કારણ કે ચૈતન્ય છે, હે ને? અર્થાત શબ્દનું અસ્તિત્વ, શબ્દને અંદર બહાર પૂર્ણપણે વ્યાપીને શું રહેલું છે? ચૈતન્ય જ છે, વ્યાપીને રહેલું છે. જ્ઞાતા અને જ્ઞેય બંને, અર્થાત અહીંયા કહેવાતા બધા જ્ઞેય વિષયો જેને મેં આમાં ફેંકેલા, આ બાજુ આમ હુંની ટોપલી હતી અને આમ પેલી ટોપલી હતી, વાસ્તવમાં એ પણ શું છે? ચૈતન્ય જેને વાપીને રહેલું છે, ચૈતન્ય જ આ રૂપમાં ભાસી રહ્યું છે. માટી સમજી ગયા ને? હા, ચૈતન્ય જ જ્ઞેયના રૂપમાં ભાસી રહ્યું છે, ચૈતન્ય જ જ્ઞાતાના રૂપમાં. જ્ઞાન જ જ્ઞાતા અને જ્ઞેય રૂપે ભાસી રહ્યું છે. બસ ડાયમેન્શન જુઓ હવે તમે. આ જ્ઞાન જે છે, જ્ઞેય સ્થૂળ શરીર અને અંદરની બધી વસ્તુને વ્યાપીને રહેલું છે. હવે બહાર આવો, અવકાશ છે, કારણ કે અવકાશનું જ્ઞાન છે, અર્થાત અવકાશ ચૈતન્યને વ્યાપી, અવકાશને ચૈતન્ય વ્યાપીને રહેલું છે. ભૂતાકાશ એ કોઈ બહુ સત્ય વસ્તુ નથી. આપણને એમ કે બહુ સત્ય વસ્તુ છે. સુષુપ્તિની અંદર જે છે ત્યાં આ ભૂતાકાશ, ત્યાં વળી કંઈક જુદું. ઊંઘની અંદર ક્યારેક સપન જુઓ તો તમે તમારું અવકાશનું સર્જન કરો, જુદા કાળનું સર્જન કરો. સપનાની અંદર જુદો કાળ છે. 1 મિનિટની અંદર તો તમે મુંબઈ પહોંચી જાઓ. કોઈ જોયો જાઓ? બુલેટ ટ્રેનો ના લઈ જાય આટલી ઝડપે, તો ફ્લાઇટો ના લઈ જાય. અને હોલ ને આ ને તે કેટલું બધું જુઓ, મરીન ડ્રાઈવ ને આ કેટલી મુંબઈનું, આ કયા અવકાશ? એટલે ભૂતાકાશ અને કહેવાતો વ્યવહારિક કાળ, એ પણ વ્યવહારિક છે, બરાબર છે, પરંતુ સત્ય પારમાર્થિક નથી. અવકાશ છે, ચૈતન્ય છે, બરાબર છે. ના ના સ્વામીજી, અવકાશ તો છે પણ હું નથી. ક્યાં બાત કરતે હો? તમારા વગર, તમે એક સભાન ચેતન વ્યક્તિ વગર અવકાશનું અસ્તિત્વ સિદ્ધ કરી આપો. અવકાશ છે, ચૈતન્ય છે, કાળ છે, ચૈતન્ય છે. એટલે સુષુપ્તિની અંદર અન્ય દેશ, અન્ય કાળ, સ્વપ્નની અંદર વગેરે. એટલે સુષુપ્તિ છે, ચૈતન્ય છે, કાળ છે, ચૈતન્ય છે, કાળ નથી સુષુપ્તિ, ચૈતન્ય છે, આકાશ નથી સુષુપ્તિ, ચૈતન્ય છે. એટલે આ બે સમાન સત્તાવાળી કોઈ વસ્તુ નથી લાગતી. આવું કંઈક લાગે છે. ઘડો છે, માટી છે, ઘડો નથી. જ્ઞાતા છે, ચૈતન્ય છે, જ્ઞાતા નથી સુષુપ્તિ, ચૈતન્ય છે. જ્ઞેય છે, ચૈતન્ય છે, જ્ઞેય નથી. ये तो सब खेल चल रहा है. शिष्याचार्य, गुरु, शिष्य, स्व, स्वामी, દક્ષિણામૂર્તિનો ખેલ ચાલી રહ્યો છે, જ્ઞાતા અને જ્ઞેય રૂપે. ચૈતન્યનો ખેલ. ચૈતન્ય એક રોલ લીધો, જ્ઞાતાનો બીજો રોલ લીધો, જ્ઞેયનો. સબ ચક્કર, જન્મ મૃત્યુ કરો. ચાલો હમણાં એ બધું બહુ. એટલે કહેવાનો આશય છે, હવે આ જ્ઞાન જે છે, ચૈતન્યને કયો આકાર છે? સ્વામીજી, એક કોળું જોયું છે? આ જોયું છે ને? ધોળું જોયું, કોળું જોયું છે? જે કોઈ આકાર છે એ દર્શનના વિષય કે જ્ઞેય છે,
કે નથી? હા, કોઈ પણ આકારની કલ્પના કરશો આત્મા માટે, જ્ઞાન માટે, ચૈતન્ય માટે, તો એ તો જ્ઞાતા, અરે જ્ઞાતાનો જ આકાર નથી. ક્યાં વાત હે? આકાર કયો એટલે જ્ઞેયમાં જતો રહ્યો. જ્ઞાતાનો આકાર નથી. સમજ, જ્ઞાતા આટલો છે, સારું, આટલો જ્ઞાન. અવકાશ એનો જ્ઞાતા છું. હા, તો પછી હવે બહાર શરીરનો જ્ઞાતા, શરીરની ડાબી બાજુના અવકાશનો જ્ઞાતા, જમણી બાજુના અવકાશનો જ્ઞાતા, આગળના અવકાશનો જ્ઞાતા, અનગ્ન અવકાશનો જ્ઞાતા, નીચેના અવકાશનો જ્ઞાતા, પાછળના અવકાશનો જ્ઞાતા. હા, શરીર અવકાશમાં છે, શરીર એ જ્ઞેય છે, અવકાશ એ જ્ઞેય છે. બંનેને વ્યાપીને રહેલો છું. મારું ડાયમેન્શન આટલું નથી. જો આટલો જ હોઉં તો આ બહારની કોઈ વસ્તુ મારા માટે જ્ઞેય ન બને. એટલે ચૈતન્યને પોતાનો કોઈ આકાર ન હોવાને કારણે એને નિરાકાર કહેવામાં આવે છે. નિરાકાર. આટલું મોટું કે આટલું લાંબુ, આટલું જાડું, આટલું પહોળું એવું કહી ન શકાય. એવું કહો એટલે એ જ્ઞાનનો વિષય બને. એ જ્ઞાનનો વિષય બને એટલે માત્ર જ્ઞેય કેટેગરીમાં જતું રહે. સમજી ગયા ને? હા. નિરાકારનો અર્થ આવો થયો, દેશની દ્રષ્ટિએ ચૈતન્ય અપરિચ્છિન્ન છે. આકારવાળી બધી જ વસ્તુઓ દેશમાં પરિચ્છિન્ન હોય છે, મર્યાદિત હોય છે. આકાર વગરનો કયો અર્થાત એ દેશની દ્રષ્ટિએ અમર્યાદિત થઈ ગયો. બહુ મહત્વની વસ્તુ છે. અવકાશ છે, ચૈતન્ય છે. ચંદ્ર છે, ચૈતન્ય છે. ચંદ્ર છે, ચૈતન્ય છે, અર્થાત ચંદ્ર જે જ્ઞેય છે એને વ્યાપીને હું રહેલું છું, ચૈતન્ય રહેલું છું. તો ચંદ્ર અને ચૈતન્ય વચ્ચેનું અંતર કેટલું? અંતર હંમેશા અવકાશમાં મપાય. અવકાશ ચૈતન્યમાં છે. ચા નાસ્તો થઈ ગયા છે ને એટલે થોડું કશાકથી અંતર માપવું હોય તો હંમેશા અવકાશમાં મપાય. અવકાશ પણ ચૈતન્યમાં છે. ચૈતન્ય અવકાશને વ્યાપીને રહેલું છે, ચંદ્રને વ્યાપીને રહેલું છે, નક્ષત્રો, તારાઓ, પૃથ્વી કંઈ પણ છે, કારણ કે એનું જ્ઞાન છે, અર્થાત ચૈતન્ય છે. તો પછી હું ક્યાં છું? ઉભા ક્યાં છું? સ્થૂળ શરીર અવકાશમાં છે, અવકાશ ચૈતન્યમાં છે. આ સ્થૂળ શરીર ચૈતન્યમાં છે, આ સ્થૂળ શરીર અવકાશમાં છે, આ સ્થૂળ શરીર અવકાશમાં છે, આ સ્થૂળ શરીર અવકાશમાં છે, અવકાશ ચૈતન્યમાં છે. બધા સ્થૂળ શરીરો અવકાશ સહિત ચૈતન્યમાં છે. અને ચૈતન્ય હું હે ને, હું કારણ કે બે જ કેટેગરી હતી, યાદ રાખજો. હુંથી પછી આ બીજું કંઈ જનરલી આવું જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે હજુ મનની અંદર આ મનમાં જોઈએ આમ કરીને. ઘણીવાર તો આંખો એકદમ પેલી ઝીણી કરી અને દબાઈને, કદાચ દબાવવાથી વધારે જલ્દી દેખાય. માત્ર સમજનો વિષય છે. આ સમજનો વિષય છે, આ દર્શનનો વિષય નથી. દર્શનનો વિષય આ છે, દર્શન કરનારાનું સ્વરૂપ છે. આ ગરબડ થાય છે હંમેશા. લોકોને નિધિધ્યાસનમાં નિરાશા એટલે જ થાય છે. જો કરે છે આમ કંઈક જો. એટલે જોનારો જે જ્ઞાતા છે એ વાસ્તવમાં આવો છે.
એનું ડાયમેન્શન આવું છે, જ્ઞેયને વ્યાપીને રહેલો છે. જ્ઞાતા જ્ઞેયના ભેદ તો એક પ્રારંભિક અવસ્થા છે. વાસ્તવમાં હું જ્ઞાતા અને જ્ઞેય બંનેને વ્યાપીને રહ્યું છે. જ્ઞાતા મારું સ્વરૂપ નથી, જ્ઞાતા એક સ્ટેટસ છે. જ્ઞેયના સંદર્ભમાં હું તો જ્ઞાન છું અને જ્ઞાનની અંદર અવકાશ સહિત બધી વસ્તુ રહેલા છે. તો પછી મારું સ્થાન કયું? હવે તો બોલશો નહીં, હે? મારું સ્થાન કયું? દેશમાં પરિચ્છિન્ન હોય તો સ્થાન, પરિચ્છિન્ન હોય તો આકાર હોય, આકાર હોય તો એ જ્ઞાનનો વિષય બન્યો, જ્ઞેય બની. બોલશો જ નહીં. ના બોલવામાં નવગુણ. મૌન વ્યાખ્યા પ્રકટિત પર બ્રહ્મ તત્વ યુવાનમ વર્ષિષ્ઠાંતે વસદૃષિગણૈ આવૃતમ બ્રહ્મનિષ્ઠૈ. સમજાવી છે મૌન એટલે શું. હું સર્વવ્યાપી છું. અવકાશ સર્વવ્યાપી ગણીએ, અવકાશ ચૈતન્યમાં છે. અવકાશને વ્યાપીને રહેલું છે ચૈતન્ય, અને માટે ચૈતન્ય સર્વવ્યાપી છે, અનંત છે. જે કહો તે સત્યમ જ્ઞાનમ અનંત, અનંત છે. અને એક બીજો પોઈન્ટ પણ, અવકાશને મારું જ્ઞાન નથી, મને અવકાશનું જ્ઞાન છે. એ રીતે અવકાશ મને વ્યાપીને રહેલો નથી, હું અવકાશને વ્યાપીને રહેલો છું. સમજો આ વસ્તુ, બરાબર છે ને? કાળનું મને જ્ઞાન છે, તેથી કાળને મારું જ્ઞાન નથી, માટે કાળ મને વ્યાપીને રહેલો નથી, હું કાળને વ્યાપીને રહેલો છું. અને એ દેશકાળ અને એમાં નહીં રહેલી બધી જ વસ્તુઓનું મને જ્ઞાન છે, અને માટે હું એ સર્વને વ્યાપીને રહેલો છું. એ હું જે ચૈતન્ય છું એમાં જ સમગ્ર જગત, દેશકાળ સહિતનું સમગ્ર જગત અસ્તિત્વ ધરાવે છે. અને માટે હું અપરિચ્છિન્ન અનંત ચૈતન્ય છું. સમજ, આ સમજવામાં તકલીફ કેમ પડે છે? કારણ કે હુંને અનાદિકાળથી જે તે યોનિ પ્રાપ્ત થાય એટલો જ માનેલો છે. એટલે આવી અનંતની વાત આવે એટલે એકદમ ઝડપથી બેસે નહીં. એને કારણે, એ સંસ્કારને કારણે છે. સમજાય છે ને? જે યોનિ પ્રાપ્ત કરી એના કણે કણમાં હું વ્યાપેલો છું, એટલો હું છું, એનાથી બહારનું. સારું, હવે આવા હું કેટલા છે? ચલો હવે પેલું, હવે આપણી શરત જે લાગેલી તે વાત કરીએ. સમજી, તમે ક્યાંથી શરત મારતા થઈ ગયા? પણ એ તો બધું, આવું બધું તો હોય. હવે જ્ઞાતા કેટલા છે? આપણે કહ્યું તો વિવિધતા નથી, નાનાપણું, અનેકપણું. આ જ્ઞાતાને સેજ જરા જોયું, માએ કહ્યું હતું એ પ્રમાણે. ઓ, હું અનંત અપરિચ્છિન્ન. હવે એમાં કેટલા કેટલા? હવે કોઈ નહીં બોલે. સમજી, 200 અનંત છે. 200 અનંત ગણવા માટે એકનો અંત, પછી બીજું શરૂ થાય, બીજાનો અંત, ત્રીજું. તો અંતવાળા થયા, અનંત ક્યાં થયું? અનંત વસ્તુ જે હોય, એક સહ એક એક. અને બહુ આયરની, એટલે આમ તમને આશ્ચર્ય થશે, પરંતુ ચૈતન્યનું બહુવચન છે જ નહીં. ઓનેસ્ટલી, કોન્શિયસનેસ આ લોકો કરે છે, અવેરનેસ, કોન્શિયસનેસ, એનું બહુવચન નથી. કોન્શિયસનેસીસ, આવું બધું નથી. કોન્શિયસનેસીસ, અવેરનેસીસ, આવું બહુવચન જ નથી. એ લોકો ખબર નહીં ક્યાંથી, અંગ્રેજી વાળાઓ.
એટલે એક જ ચૈતન્ય છે. એનો કહેવાનો આશય એવો છે, બે અનંત સંભવી ન શકે. એ અનંત ચૈતન્યની અંદર આ મન, આ સ્થૂળ શરીર, આ પ્રાણ, તે પ્રાણ, આ સ્મૃતિ, તે સ્મૃતિ, બધાને વ્યાપીને હું જ રહેલો છું. ચૈતન્ય જ વ્યાપીને રહેલું છે. બધા જ્ઞેય અને કહેવાતા બધા જ્ઞાતા, એ બધાનું સત્ય એકમાત્ર જ્ઞાન, ચૈતન્ય, આત્મા, હુંનો વાસ્તવિક અર્થ. પણ સ્વામીજી એક પ્રોબ્લેમ છે ખાલી, તો પછી જો બધું જ મારામાં રહેલું હોય ને હું જ્ઞાન સ્વરૂપ હોઉં, તો બધાનું મને જ્ઞાન હોવું જોઈએ. બધાનું મને જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન હોવા માટે જે તે મનની અંદર તત્ત આકારની વૃત્તિ જન્મવી જોઈએ. બરાબર છે? એટલે મનમાં જે આકારની વૃત્તિ જન્મે વિષય રૂપે, તત્ત આકારનું જ્ઞાન થાય. એટલે મનમાં કેટલીક વસ્તુઓ છે, કેટલીક નથી. પણ મન સહિત, ઇન્દ્રિયો સહિત બધાને વ્યાપીને રહેલો હું જ્ઞાન સ્વરૂપ છું. એટલે એ ચેતનામાં દેશ કાળ પ્રત્યેક પદાર્થ રહેલો છે. સારું છે, અમુક વસ્તુઓ મનની બહાર છે. હા, ઇનફેક્ટ બહાર કાઢવા માટે બહુ પ્રયત્ન કરતા હોઈએ જ ઘણી વાર. તો કે આ બહુ સ્વામીજી બહુ ટ્રાફિક જામ થયો છે, કંઈક રસ્તો બતાવો. મેડિટેશન એનો રસ્તો છે ધ્યાન. બહુ ટ્રાફિક જામ થયો હોય ને તો હળવો કરવા માટે. બહુ જામ થઈ જાય ને ત્યારે મુશ્કેલી. ભગવાનની દયા છે. અપોહનમ છે. ભગવાને ભગવદ્ ગીતામાં જ કહ્યું, હું જ અપોહન છું. વિસ્મૃતિ, ગયું, ચિંતા નહીં. આવ્યું, ગયું. આવજા તો ચાલુ જ છે. ટ્રાફિક છે ને ભાઈ, આવજા ચાલો. ટ્રાફિક જામ માટે જવાબદાર આપણે, જામ કરનારા આપણે છે. બાકી અવર જવર છે. આને વાલા જાને વાલા. સારું, હવે એનું કંઈક નામ આપો ભાઈ. અને આ મનમાં છે કેવી, એના માટે ઉદાહરણ જુઓ. કેટલાક લોકો સભાખંડની અંદર બેઠેલા છે, કેટલાક બહાર છે, પરંતુ બધા જ લોકો અવકાશમાં છે. એવી જ રીતે મન એક આ સભાખંડ સમાન છે. કેટલાક વિષયો આવે છે, રહે છે અને જાય છે. બ્રહ્મ જે છે એ શેના સમાન છે? આ ચૈતન્ય શેના સમાન છે? અવકાશ સમાન છે. સભાખંડની બહાર કોઈ માણસો નથી એવું નથી, એમાંય પણ છે. એવી રીતે આ બધા જ જ્ઞેય વિષયો, બધા જ જેમાંના થોડાક મનમાં આવે છે એનું જ્ઞાન થાય છે. પણ માટે એ હુંની બહાર છે, જ્ઞાન સ્વરૂપ આત્માની બહાર છે એવું નથી. જેમ અવકાશમાં બધું રહેલું છે એવી રીતે હું જ્ઞાન સ્વરૂપ આત્મા જે અવકાશ સમાન છે એમાં જ બધા જ્ઞેય વિષયો રહેલા છે. એમાંના થોડાક ઇન્દ્રિય થકી કે મનમાં સીધા વૃત્તિના રૂપમાં, વૃત્તિના વિષયના રૂપમાં આવે એનું જ્ઞાન થાય. દેટ્સ ઓલ. અને માટે અપરિચ્છિન્ન ચૈતન્યથી બહાર કશું નથી. બસ હવે આટલું બધું કેવું અનંત અપરિચ્છિન્ન આવું બધું ચૈતન્ય, એના કરતાં એક નામ આપી દીધું. શું નામ આપ્યું? બ્રહ્મ. બસ આટલું એક નામ. કોણે આપ્યું? ઉપનિષદે. બ્રહ્મ. અયમ આત્મા બ્રહ્મ. આ આત્મા જ કોણ છે? બ્રહ્મ છે. ક્યાંથી શરૂ કરેલું? આત્મા કે હું સ્થૂળ શરીર છું, મનુષ્ય છું, ત્યાંથી ધીરે 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 વિશ્લેષણ કરતા આત્મા બ્રહ્મ છે. વિશ્લેષણ કર્યું એટલે વિવેક કર્યો.
વિવેક કર્યો ને જેને ખરેખર હુંમાં ન રાખવા જોઈએ એને ન રાખ્યા. શરૂમાં જ્ઞેય મું મૂકી દીધા, જ્ઞાતાને જુદો પડ્યો. પછી ખબર પડી કે આ જ્ઞાતા તો સ્વરૂપથી એવો છે જેમાં બધું જ રહેલું છે. આ બ્રહ્મમાં રહે એક ધાતુ બ્રુહી વૃદ્ધૌ, વૃદ્ધિ મોટું. અને મોટું જે છે એ એક નામ છે. અહીંયા મોટું જનરલી વિશેષણ હોય, પરંતુ આ વિશેષણ નથી. અને એને કારણે વિશેષણ હોય તો પછી વિશેષ્ય જેટલો બની જાય. મોટી કીડી, મોટો ચોખાનો દાણો, હે ને, મોટો ઉંદર. મોટો ઉંદર એટલે તમને આ સભાખંડ જે એવું તો કલ્પના આવે તો જુદી વસ્તુ છે. મોટો ઉંદર એટલે સ્વામીજી આ આપણા સભાખંડમાં આવી જશે. એટલે જ્યારે મોટાની પાછળ તમે કોઈ વિશેષ્ય ન મૂકો ત્યારે એ અપરિમિત મોટું, એ અપરિમિત મોટી વસ્તુ જે છે, અપરિચ્છિન્ન વસ્તુ જે છે એને બ્રહ્મ કહેવામાં આવે છે. એટલે હું કોણ છું? હાશ, પતી ગયું. હા, હવે હું ઉપનિષદ ભણાવું કે ના ભણાવું? પતી ગયું. અહમ બ્રહ્મ અસ્મી. આ પ્રક્રિયા, આ જ પ્રક્રિયા જ્યાં સુધી હું બોલું અને મને બિલકુલ સ્પષ્ટપણે દર્શન થાય, અર્થાત કે હું આ જ છું એવું જ્ઞાન, સ્પષ્ટ જ્ઞાન ન થાય ત્યાં સુધી નિધિધ્યાસન કરવું. એનાથી અન્ય અહમ વિશેનો ખ્યાલ એ વિપરીત ભાવના કહેવામાં આવે છે. વિપરીત છે, એની નિવૃત્તિ માટે જ આ નિધિધ્યાસન છે. શરૂમાં બોલું ત્યારે શુકહ બોલે ને, પેલો હન્ટર ઇઝ કમિંગ, શિકારી આવે છે સાવધાન રહેજો, શિકારી આવે છે સાવધાન રહેજો, એમ કરીને પણ છોય બધા પેલા શિકારીએ નેટ જે પાથરે એમાં બેસી જાય. ભલે ને તો પાછી બોલતા રહે, અંદર નેટમાં રહીને બોલે, શિકારી આવે છે સાવધાન રહેજો. એટલે અત્યારે ભલે શરૂ કરીએ અહમ બ્રહ્મ અસ્મિ, ભલે આવું લાગે પેલા જેવું, પરંતુ નિધિધ્યાસનને અંતે જરૂર સ્પષ્ટ થઈ જશે. નિધિધ્યાસનનો અર્થ જ એ છે કે અહમમાં રહેલો વિપરીત બધી ખ્યાલ અનાદિકાળથી જે આવી રહેલો છે એને ધીરે ધીરે વિસરણ કરવું, ઢીલું કરવું, પછી અવસાદન કરવું, નિર્મૂળ કરવું. તો શેને ગમયતી? બ્રહ્મ ગમયતી. હા, તો બ્રહ્મની પ્રાપ્તિ. આ શબ્દ આનો આ શેનો અર્થ છે? ઉપનિષદ શબ્દનો. ચાલો હવે ઉપનિષદનો પ્રારંભ. સ્વામીજી તમે 2 દિવસ ખોટા બગાડ્યા મારું કામ સરળ કરવા માટે. ઉપનિષદ શબ્દ જે છે, ઉપ નિયર, ઉપનો અર્થ છે સંસ્કૃતનો, નિયર નજીકનું. નજીકની વસ્તુનો નિર્દેશ કરતા પહેલા ખાસ ખ્યાલ રાખજો કે એના કરતાં કોઈ બીજું નજીકનું ના નીકળી આવે, નહીં તો પેલું પછી દૂરનું થઈ જશે. એટલે એવી વસ્તુનો નિર્દેશ કરવો પડશે કે જે સૌથી નજીકનું હોય, હે ને? હા, નહીં તો નજીકની વસ્તુ દૂરની બની જાય તો એ ઉપરનો અર્થ ન થયો, દૂરનું થઈ ગયું. તો આ બેઠા છે સાહેબ અમારા મુકેશભાઈ, એના કરતાં આ નજીક છે. ઉપ સમજી, ઉપ એટલે ટેબલ, એક એના કરતાં આ નજીક છે. તો પછી આ હવે ઉપરનો અર્થ ન કહેવાય. હવે આ ઉપરનો અર્થ, હવે આ ઉપરનો અર્થ, શરીર નજીક છે, ઉપર. સોચીએ ભૃગુ અને વારુણી આવું જ છે બધે. થોડા ઓર ઇન્ક્વાયરી કરીએ. વિરોચન તો આટલે આવ્યો ને એટલે ગયો. विरोचन बहुत मजा गया, पिताजी ने कल्याण का उपदेश दे दिया. क्या दिया?
સ્થૂલ શરીર અહમ, આ શરીર જ હું છું. માટે હે અસુરો, હે મારા મિત્રો, ખાઓ પીઓ અને મજા કરો. આ સ્થૂળ શરીરને જેટલું પુષ્ટ તુષ્ટ થાય એટલું કરો. અને જો તમારી પાસે કશું ના હોય તો ઓછીનું લાવો, પણ ઘી પીને ઊંઘો. ऊपर अभी आइए, अभी अंदर थोड़ा विरोचन गया. इंद्र સૌથી નજીકની વસ્તુ હું, એનાથી તો કશું નજીક ના હોય. હું અને આમાં શું વધારે નજીક? હું. હા બસ, દેટ્સ ઓલ. ઉપર એટલે હું, આત્મા. દેટ્સ ઓલ. તન નિશ્ચય ની, નિશ્ચય કરો ભાઈ. હુંનો નિશ્ચય ક્યાં ઉપનિષદ કરે, ક્યાં હું જાતે કરું? કોણ કરશે? એટલે ઉપનિષદ કહે છે તને તારા વિશે કોઈ નિર્ણય છે જ નહીં, એટલે એના કરતાં હું જે કહું એ સાંભળ. હા, તારો નિર્ણય તારો વિશે શું છે? હું મામા છું તો તું ભાણ્યો નથી? ના, ભાણ્યો છું ને. હવે રહેવા દે બધું, ચાલ. હું વડાપ્રધાન છું, એ તો માંડ બધું ટકેલું છે. આવતીકાલે ના કહી શકે, બની શકે એવું? ક્યાં વાત હે? અહમનો નિર્ણય જ નથી. જીવનભર મનુષ્ય આખી જિંદગી વિતાયા પછી લખેલી આત્મકથામાંથી તમે નક્કી નહીં કરી શકો કે હું એટલે કોણ. એ જેણે લખ્યું, હું નાનપણમાં આવો હતો ને પછી આવો થઈ ગયો ને પછી આમ થયું ને પછી તેમ થયું, મેં આમ કર્યું. અનેક નથી. તું બોલ, તારા વિશે એક વાત કર. ના, નહીં કરી શકે, હે ને? કોઈકના સંદર્ભમાં બધું બોલ્યા કરે છે. નિરપેક્ષ રીતે હું કોણ છું? નિશ્ચય ઉપની. અને મેં હમણાં જ કહ્યું સદ શિથિલીકરણ. મનુષ્યનો મુશ્કેલી જ આ છે ભાઈ. મનુષ્યને બીજી યોનિઓમાં શું ભેદ ખબર છે? ગાંઠો. અહીંયા ગાંઠો છે, 1 2 3 4 ગાંઠો જ મારે રાખે છે અહીંયા. ગાંઠો 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 ગાંઠો. પેલા બ્રેઇનના પેલા કરે તો કદાચ દેખાય ખરી, એટલી ગાંઠો. કોમ્પ્લેક્સીસ. કોઈ યોનિમાં કોમ્પ્લેક્સ છે. અહીંયા કૂતરું હમણાં ચાલતું આવે, એને એવું ના થાય કે હા મારાથી જવાય, અને હું તો કશું મેં પહેર્યું નથી ને, આવું કશું જ નહીં. એ બિંદાસ. કોઈ યોનિમાં કોમ્પ્લેક્સ નથી. સેવિંગ ગ્રેસ ગણો તો ગ્રેસ, ને જે ગણો તે, કે શ્રાપ ગણો તો શ્રાપ. મનુષ્યને પોતાના વિશે અનેક ગ્રંથિઓ, અભિપ્રાયો છે. આ બધાને ઉપનિષદ શું કરે? વિશરણ ખોલે. હું પાપી છું, ખોલ. માં કે છે ખોલ. નથી તું નથી, ખોલ. નહીં સ્વામીજી, તમે જે હશો. હા, પણ હું તો દુનિયામાં સ્વામીજી મારા જેટલા પાપ કોઈએ નહીં કર્યા, કારણ કે ભગવાને મારી પાસે ખાઈ ખપુચીને પડી ગયો છે. માં કેટલું બિચારી જુએ છે કે દીકરો રીબાઈ રહ્યો છે, કે દીકરી રીબાઈ રહી. સ્વામીજી દીકરા ના બોલો, દીકરી રીબાઈ રહી છે. પ્રત્યેક ગ્રંથિ મનુષ્યને રીબાવે છે. વિશરણ. છૂટી જાય. પહેલા ઢીલી, છૂટી જાય. અવસાદન. અબ્બા, અહમની સાથે જે જોડેલું ફલાણો 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 ફલાણો, મનુષ્ય તે બધી ગ્રંથિઓને પહેલાં ઢીલી કરી અને છોડી નાખી. અહમનું મૂળ સ્વરૂપનું દર્શન કરાવીને ખબર પડી, ઓ નાહમ મનુષ્ય. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ, ચિદાનંદ રૂપ શિવોહમ.
અને ગમયતી, બધું નેગેટિવ બહુ ના બોલશો. ગ્રંથિઓમાંથી છોડાવે, ગ્રંથિઓને ઢીલી કરે, કે કોઈક પોઝિટિવ વાત કરો ને, શું આપે વાત કરો. ગમયતી, બ્રહ્મ ગમયતી, બ્રહ્મની પ્રાપ્તિ કરાવે છે. કેવી પ્રાપ્તિ? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, હે ને? હા, હું બ્રહ્મ છું જ, એનું જ્ઞાન કરાવે ઉપનિષદ. સારું. કેનો ઉપનિષદ? નામ માટે વ્યવસ્થા નહીં, નામ મિથ્યા. બ્રહ્મસૂત્રમાં અધિકરણો હોય, શું નામ આપણે તો કકળાટ, છઠ્ઠો દિવસ ને મને લાગે છે, પછી જે કકળાટ થાય, એક ફોઈ કે આ જ નામ આપો, પેલા કે આ નામ આપો, અને ઘણીવાર તો નામ બદલાવે, પહેલાં રજીસ્ટર કરાવે પેલાનું નામ ને વળી પાછું કે ના આવું આ નથી સારું લાગતું, બદલો, પેલું નથી સારું લાગતું, બદલો. નામમાં જ એટલું બધું, નામ માટે કરોડો રૂપિયા દાન આપી દે કે જેથી એક તકતી મુકાય ફલાણો દીકણો. કેનો ઉપનિષદ? કેન, ક્યાંથી આવ્યું નામ? પ્રથમ મંત્રનો પ્રથમ અક્ષર. કેનેશિતમ પતતિ પ્રેષિતમ વનઃ. બસ કેન લગાવી દો. કેનો ઉપનિષદ? ઈશાવાસ્ય ઉપનિષદ. પહેલો મંત્ર, પહેલો શબ્દ ઈશાવાસ્યમિદમ સર્વમ આપી દો. કેનો ઉપનિષદ? એ બ્રાહ્મણો ઉપનિષદ. ઈશાવાસ્ય મંત્ર ઉપનિષદ. તૈતિરીય મંત્ર બ્રાહ્મણ, મંત્ર બ્રાહ્મણ. બ્રહ્મવિદ આપનોતિ પરમ તદેશા તદ એશા અભ્યુક્તા ઋક મંત્ર. પછી મંત્ર કયો? સત્યમ જ્ઞાનમ અનંતમ વગેરે. છેલ્લે પાછું ઇતિ આવ્યું, એટલો મંત્ર. વળી પાછું તસ્માદ વાય તસ્માદ. બ્રાહ્મણ, પ્રોઝ, મંત્ર અને બ્રાહ્મણ. અહીંયા માત્ર બ્રાહ્મણો ઉપનિષદ, પ્રોઝ કહી શકો. અને આનો કેનો ઉપનિષદનો બિગિનિંગ શાંતિ પાઠથી, જેનો આપણે પાઠ કરી રહ્યા છીએ. શાંતિ પાઠ હંમેશા, આ ઉપનિષદ આમ તો સંવાદના રૂપમાં, જેનું એનો શું ફાયદો છે પછી કહું છું. ગુરુ અને શિષ્યનો સંવાદ, અને ગુરુ અને શિષ્ય બંને શાંતિ પાઠ કરે. કેમ? કારણ કે આ જે જ્ઞાન પ્રદાન કરી રહ્યા છે એમને પણ અપેક્ષા છે કે આ જ્ઞાન પહોંચે, અને શિષ્યને અપેક્ષા છે કે આ જ્ઞાન પ્રાપ્ત થાય, અને એના માટે પ્રાર્થના છે. મુખ્યત્વે શાંતિપાઠ બે હેતુથી. એક તો આપણો પ્રયત્ન તો છે જ, પુરુષાર્થ. જેમ કે તમે લોકો અહીં આવો છો, આટલું સવારે વહેલા ઉઠીને, બધું તમારો પુરુષાર્થ છે. અન્ય કોઈ વસ્તુઓ, રોકાણોને બાજુએ મૂકીને, અને પ્રમાદ નથી. ઘણા લોકો એવા હોય, પહેલે દિવસે આવે ચાલો, ને બીજી દાડે વરસાદ પડતો કે નથી જવું, ચાલશે. લેઝીનેસ, પુરુષાર્થનો અભાવ. એવું નથી. એક પુરુષાર્થ, બીજી વસ્તુ ઈશ્વરનો અનુગ્રહ. ઈશ્વરના અનુગ્રહ માટે પ્રાર્થના. જેથી આ ગુરુ શિષ્ય વચ્ચે જે સંવાદ થઈ રહ્યો છે, બ્રહ્મવિદ્યાનું આદાન પ્રદાન જે થઈ રહ્યું છે, એ બ્રહ્મવિદ્યાનું આદાન પ્રદાન સફળ બને એટલા માટે. અને ઈશ્વરનો અનુગ્રહ જે છે, તો મેં તમને કહ્યું પ્રમાણે, એ ઈશ્વરનો અનુગ્રહ તો એક જાણે સૂર્ય સમાન છે. સૂર્યનો પ્રકાશ સર્વત્ર ફેલાયેલો હોય, પણ જેણે એનો ફાયદો ઉઠાવો હોય પછી પેલું મૂકે ને, રિફ્લેક્ટરો મૂકે, જેથી પોતાને એનો ફાયદો થાય. એવી રીતે ઈશ્વરનો અનુગ્રહ અવેલેબલ જ છે, પરંતુ આવા શાંતિપાઠ વગેરે દ્વારા આપણે એને ટેપ કરીએ, એનું આવાહન કરીએ, જેથી આપણને આ બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થાય. એટલે ઈશ્વર અનુગ્રહની પ્રાપ્તિ માટે શાંતિપાઠ. હવે આ શાંતિપાઠમાં 3 મુખ્ય વસ્તુ છે. હું તમને બહુ શોર્ટમાં જ કહી દઉં છું અત્યારે જ. એક તો પહેલું છે કે આ જ્ઞાન પ્રાપ્તિના જે કરણો છે, સાધનો જે છે, તો સ્થૂળ શરીર તો જોઈએ જ, અને સૂક્ષ્મ શરીર, આ કાર્યકરણ જે સંઘાત જે છે, એ સ્વસ્થ રહો. હા, એટલીસ્ટ આ જ્યારે ચાલી રહ્યું છે એ દરમિયાન સ્વસ્થ રહો. એટલે એના માટેની પ્રાર્થના છે, મમ
આપ્યાયંતુ મમ અંગાની, મારા અંગો. કયા અંગો? વાક, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર વગેરે જે અંગો જે છે એ બધા સ્વસ્થ રહો, પુષ્ટ થાઓ. આ બધા અંગો પુષ્ટ થાવ. કારણ કે એવું છે, શરીરમ જે છે એ જ ધર્મનું સાધન. ભૌતિક સિદ્ધિઓ કે આધ્યાત્મિક સિદ્ધિઓ ગમે તે હોય, શરીર તો સ્વસ્થ જોઈશે જ. શરીર એટલે બંને, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. મને સ્વસ્થ જોઈએ. સમહાવ ભૌતિક વસ્તુઓ જેમ વધુ પ્રાપ્ત કરીએ છીએ એમ શારીરિક સ્વસ્થતા ખબર નહીં. તમે ઘણી ભૌતિક સંપત્તિઓ પ્રાપ્ત કરો તો તમે વધુ ને વધુ વિષયોને ભોગવી શકો. એને બદલે વિષયોનો ઉપભોગ ઓછો થતો જાય. તળેલું નથી ખાતા, ખાંડ નહીં, ડાયાબિટીસ, મીઠું નહીં, પેલું બ્લડ પ્રેશર, પેલા કોલેસ્ટ્રોલ, આ તે છેવટે પેલું બાફેલું દૂધીને સંપત્તિ અનેક ખાય, બિલકુલ સામાન્ય વ્યક્તિ ખાય. એટલે ભૌતિક સંપત્તિ પ્રાપ્ત કરીએ જોડે જોડે આ સ્વસ્થ બધું જોઈએ. મેં ગઈકાલે વાત કરી બધી. એવું ને એવું આધ્યાત્મિકમાં પણ શરીર સ્વસ્થ જોઈએ. એટલે મારા વાણી, વાક, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર બધું સ્વસ્થ રહો. અને કહે છે બલમ અથો બલમ. બલમ એટલે ફિઝિકલ સ્ટ્રેન્થ. હવે તમારે શારીરિક બળની આ ઉપનિષદ ભણવામાં શું જરૂર પડી? શારીરિક બળ એટલે કે છે બ્રહ્મ પ્રાપ્તિ અનુકૂલતયા બલમ વૃદ્ધિમ પ્રાપ્નુવંતુ. શારીરિક બળ અર્થાત આવવા જવા માટે સ્વામીજી બધું સરસ છે, પણ BRTSમાંથી બહાર નીકળીને પેલા ત્યાં સુધી જવાનું, પેલી રિક્ષા પકડવાનું એટલી શક્તિ નથી સ્વામીજી. નહીં તો હું જરૂર આવું, અહીંયા આવું સમજ. પણ આથી દરવાજાથી તમારો હોલ કેટલો દૂર છે. શારીરિક બળ જોઈએ ભાઈ. રખે માનો કે આ ઉપનિષદનો શિષ્ય પ્રાર્થના કરે છે, એનામાં કોઈ બીજી કામના નથી. હો, આ કોઈ અન્ય કોઈ શારીરિક બળ ને આ બધી ઇન્દ્રિયોનીમાં વૃદ્ધિ ને બધું માગી રહ્યો છે તો વિષયોના ઉપભોગ માગે? ના 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 ના. આ બધું સ્વસ્થ રહે, પુષ્ટ રહે તો આ બ્રહ્મ પ્રાપ્તિ અનુકૂળ બને. એટલા માટે બીજું થયું મમ અંગાની આપ્યાયંતુ વાક, પ્રાણ, ચક્ષુ, શ્રોત્રમ અથો. અથો હતો ને, અથ એટલે ભાઈ કંઈ જે પણ રહી ગયું. આ બધા અમે તમને અવયવો કયા? વાણી, પ્રાણ, ચક્ષુ, શ્રોત, એ સિવાય બધા ઘણા અવયવો છે. એ બધા પણ નિશ્ચિતપણે સ્વસ્થ રહો, તુષ્પુષ્ટ બનો. કોને પ્રાર્થના કરીએ છીએ? ઈશ્વરને. ઈશ્વરનો અનુગ્રહ આ રીતે થાવ. શરીરની સ્વસ્થતા જળવાઓ, મનની સ્વસ્થતા જળવાઓ, ઇન્દ્રિયો પુષ્ટ રહો. બીજો છે એની અંદર શ્રદ્ધાનું આવાહન અને ઈશ્વરના અનુગ્રહનું આવાહન. સર્વમ બ્રહ્મોપનિષદમ. જોતા જજો તમે પાર્ટ પાડી દો. એની અંદર 3 પાર્ટ પાડી દેવાના. એક પાર્ટમાં આ ચર્ચા થઈ. હવે બીજો પાર્ટ સર્વમ બ્રહ્મોપનિષદમ. સર્વમ બ્રહ્મ, બસ આ બધું બ્રહ્મ છે. વિદિત અને અવિદિત તમે જાણો છો કે નથી જાણતા, સર્વ જે કાંઈ છે એ બધું બ્રહ્મ છે. એટલે આ જગત જે છે એને બ્રહ્મના રૂપમાં સમજવું મુખ્ય વસ્તુ આ છે. જગત અને બ્રહ્મ, ના 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 ના, બે વસ્તુ નથી. જગત બ્રહ્મ છે, સમજી ગયા? અને કેવું છે આ બ્રહ્મ? ઔપનિષદમ બ્રહ્મ. ઉપનિષદ એકમાત્ર ગમ્યમ, જેને ઉપનિષદ દ્વારા જાણી શકાય છે એવું આ બ્રહ્મ સર્વમ જે કાંઈ છે આ જ છે. અને પછી કહે છે માહમ બ્રહ્મ નિરાકુર્યામ. આ બ્રહ્મ મારો, આ બ્રહ્મનું હું નિરાકરણ ન કરું, નિષેધ ન કરું, એના પ્રત્યે અશ્રદ્ધા ન લાવું. બહુ મહત્વની વસ્તુ છે આ તો. અથવા તો કોઈક આચાર્ય એવો અર્થ કરે છે કે એનું પ્રત્યે હું દુર્લક્ષ ન સેવું. મોક્ષ પુરુષાર્થ પ્રત્યે હું દુર્લક્ષ ન સેવું. જીવનમાં મુખ્ય પુરુષાર્થ જ આ છે. અત્યાર સુધી જે કંઈ કરતો હતો એ ખરેખર આ મોક્ષ માટે જ કરતો હતો, મુક્તિ માટે જ કરતો હતો. એ મુક્તિ મને આ બ્રહ્મ પ્રાપ્તિથી જ થાય.
અને એટલા માટે હું બ્રહ્મનું નિરાકરણ ન કરું, બ્રહ્મ પ્રત્યે દુર્લક્ષ ન સેવું, એવો પણ અર્થ થાય છે. એનીવે, કેમ આવું કેવું પડ્યું? જો ભાઈ, સગુણ બ્રહ્મ કે નિર્ગુણ બ્રહ્મ? સગુણ બ્રહ્મ એટલે ઈશ્વર, કર્મફળદાતા, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, શાસક, સર્જક, પાલક, લય કરનાર, આવો. એના માટે તો અનેક શંકાઓ છે, નિરાકરણ થયેલું જ છે. થોડુંક આમ બુદ્ધિના સ્તરે બહુ વિચારીએ ને તો લાગે કે આવો ઈશ્વર સગુણ બ્રહ્મા નથી. કેવા પ્રશ્નો કરીએ ખબર છે? ભગવાને આવું જગત કેમ બનાવ્યું? પહેલાં તો કે ભગવાને જગત કેમ બનાવ્યું? એમ કરીને આપણી સામે વિજયનું સ્મિત કરી અને જુએ એમ. પછી કે ભગવાને આવું જગત કેમ બનાવ્યું? ત્રીજો પ્રશ્ન, બનાવ્યું તો બનાવ્યું, પણ મને અહીંયા ક્યાં નાખ્યો? નાખ્યો જ શબ્દ બોલે જ લોકો, મને અહીંયા ક્યાં નાખ્યો? અને સમજી, બનાવ્યું તો વાંધો નહીં, પણ લોકો કેમ આવા છે બધા કરપ્ટેડ, બધા ચારે બાજુ ભ્રષ્ટાચાર ને ફલાણું ઢીકણું ને આવું કેમ છે? આવું બનાવ્યું? તમે રખે માનો એના સર્જક સામે ક્વેશ્ચન છે. હા, આવો સર્જક હોય? બ્રહ્મનું નિરાકરણ મામા. એનીવે, અને ચાલો, એને એવી ખબર નથી કે આવા બની જશે. એવું છે? જો એવું હોય તો એ સર્વજ્ઞ કેવી રીતે? બનાવતા પહેલાં એને ખબર નથી કે આવી માટી નીકળવાની છે? તો આવો તો સર્વજ્ઞ કેવી રીતે કહેવાય? પછી બન્યા પછી ખબર પડી, ઓહ, આ તો આવો નીકળ્યો. અને બનાયા તો બનાયા સ્વામીજી, પણ એમને બદલી નથી શકતા? આ પ્રશ્ન તો બહુ જ લોકો મને પૂછે છે. શું ભગવાન બદલી ના શકે આ લોકોને? ના બદલી શકે. તો એ સર્વશક્તિમાન કેવી રીતે? સર્વશક્તિમાન તો એને કહેવાય કે જે બદલી નાખે. એનીવે, આ તો કહેવાનો આશય એવો છે. અને સર્જન કર્યું એનો વાંધો નહીં. સમજ્યા? મચ્છર, આ ગરોળીઓ, મગર, બેક્ટેરિયા, વાયરસ, આ બધાનું કેમ સર્જન કર્યું? માટે આવો સર્જક સર્વશક્તિમાન, સર્વજ્ઞ ઈશ્વર માનતા નથી. મા અહમ નિરાકુર્યામ, હું બ્રહ્મનું નિરાકરણ ન કરું, સગુણ બ્રહ્મનું પહેલાં. બીજું, નિર્ગુણ બ્રહ્મનું પણ નિરાકરણ ન કરું. કેમ આવું કેવું પડ્યું? પ્રસક્તસ્ય પ્રતિષેધ, ખાસ ખ્યાલ રાખજો, કારણ કે આવી શક્યતા છે કે લોકો ઈશ્વરમાં શ્રદ્ધા ન ધરાવે, માટે અહીંયા શાંતિ મંત્રની અંદર આ પ્રાર્થના છે. નિર્ગુણ બ્રહ્મ માટે પણ એવું જ છે. કેમ? અશબ્દમ, અસ્પર્શમ, અરૂપમ, અરસમ, નિત્યમ અગંધવત. બોલતા બોલતા જ એમ થાય છે કે નથી એનામાં કોઈ શબ્દ. અમે તો ક્યારના રોજ સવારે 5 વાગે બેસીને હું ક્યારનો ધ્યાન કરું છું કે એનો કોઈક અવાજ આવે અંદરથી, કોઈક એકદમ દિવ્ય નાદ માને છે લોકો. બ્રહ્મનો દિવ્ય નાદ માણવાવાળા લોકો છે. કોઈક દિવ્ય નાદ અમને સંભળાય, એ સંભળાય તો માનવું કે ભાઈ બ્રહ્મ જ્ઞાન થવા માંડ્યું છે. અરે ભાઈ, તમને નોર્મલ બનાવવા માટે પહેલાં બીજી કોઈ પ્રક્રિયા હાથ ધરવી પડે, પછી આ વાત થાય. અશબ્દમ, અસ્પર્શમ, અરૂપમ, નિત્યમ અગંધવત. કોઈ આકાર નહીં, કોઈ ગુણ નહીં, કોઈ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ કશું જ નહીં. એના આધારે તો બૌદ્ધોએ કહ્યું શૂન્યમ, સર્વમ શૂન્યમ. આવું બ્રહ્મ હોય જ ના શકે. નિર્ગુણ બ્રહ્મ માટે અશ્રદ્ધા, સગુણ બ્રહ્મ માટે અશ્રદ્ધા. રખે થાવ નહીં. કેમ? અસન્નેવ સ ભવતિ અસદ બ્રહ્મેતિ ચે વેદ ચેત સંતમેનમ તતો વિદુરીતિ. જે કહે છે કે બ્રહ્મ નથી, એણે પોતાનો જ બાદ કરી દીધો. હવે તો સમજી ગયા છો તમે? હા,
कितना मूर्ख है देखिए, ब्रह्म नहीं है, क्या तू नहीं है? नहीं मैं तो हूं, बस तो ब्रह्म है, हो गया. હા એટલે મેં પહેલાં બધું કહી દીધું ભાઈ, તમને પહેલાંથી જ કહી દીધું, એટલે મારું કામ અડધું થઈ ગયું છે હવે. તૈત્તિરીયમાં કહ્યું અસન્નૈવ ભવતિ, એ અસત બની જવાનો. જે એમ કહે છે કે બ્રહ્મ અસત છે જ નહીં, પરમાત્મા છે જ નહીં, એ સગુણ નિર્ગુણ ગમે તે હોય ને, એ પોતે જ નથી રહ્યો. એનીવે ચાલો પછી, એટલે એક જણે બહુ સરસ કહ્યું, એક ભક્તએ, યાદૃશ તવ તત્વ ન જાનામી કીદૃશોસી મહેશ્વર યાદૃશોસી મહાદેવ તાદૃશાય નમો. આપ જેવા પણ હો, સગુણ નિર્ગુણ જે પણ હો, જેવા સર્જક ને જેવા પાલક ને જેવા પણ હો, આપને મારા નમસ્કાર. શ્રદ્ધા, હા બહુ મોટી આવશ્યકતા છે, માટે શાંતિ મંત્રમાં શ્રદ્ધાનું આવાહન. આ શક્યતા પૂરેપૂરી છે કે બ્રહ્મમાંથી શ્રદ્ધા જતી રહે, ઈશ્વરમાંથી શ્રદ્ધા જતી રહે. નિર્ગુણ બ્રહ્મ માટે તો શ્રદ્ધા ઉત્પન્ન કરવી પડે એવી જ છે. અને માટે એટલે જ્યાં સુધી હું બ્રહ્મ છું એ વસ્તુ સ્પષ્ટ ન થાય આ ઉપનિષદના અધ્યયન દ્વારા, ત્યાં સુધી હે પરમાત્મા મારામાં શ્રદ્ધાને ઉત્પન્ન કરો. માહમ બ્રહ્મ નિરાકુર્યામ, હું બ્રહ્મનું નિરાકરણ ન કરું, નિષેધ ન કરું, દુર્લક્ષ ન સેવું. મામા બ્રહ્મ નિરાકરોત, હા હું તો બરાબર છે, સમજ, હું તો બહુ એને પગે લાગુ, પણ એ મને પેલામાં પાછી એક વસ્તુ મને કહેવાની રહી ગઈ, ઉમેરી દેવું જોડે જોડે. એ પણ બહુ ખાસ લોકો મને કહેતા હોય છે, એટલે ઉમેરવાની જરૂર છે. પેલા જે મેં પ્રશ્નો કર્યા સગુણ બ્રહ્મ વિશે, એમાં આવો પ્રશ્ન પણ થાય છે. સમજ, હું એની ભક્તિ બહુ કરું છું, હા મને જ કેમ આટલું બધું દુઃખ છે? સમજ, પેલો માણસ ભક્તિ કરતો નથી, એ લબાડ આવું બધું બોલે છે લોકો, મને એ શબ્દો ન બોલાવે છે, પણ તે એને એ કેમ સુખી દેખાય છે? અને હું આટલો સીધો માણસ, રોજ સવારે 5 માળા કરું, આટલા ફૂલોની અર્ચના કરું, આ કરું, મંદિરમાં 11 પ્રદક્ષિણા કરું, તીર્થયાત્રાઓ કરું, તમારા જેવાઓની સેવા કરું, પણ તોય ઈશ્વર નાસ્તિ. કેટલી જરૂર છે આ શાંતિ મંત્રોની, વિચાર કરો તમે. એક ખાલી હું તમને કહું, બેઠેલા હોય એ બધું હોય ને, એક વૃત્તિ જો ઉત્પન્ન થઈ ગઈ કોઈક પાપ વશાત, વ્યક્તિ એનાથી પૂરેપૂરો. મારી નજર સામે એવા કિસ્સાઓ છે, નોટ્સ લખનારાઓ 5, 7, 8, 10 વર્ષ શું થયું ખબર નહીં, પૂરેપૂરું દુર્લક્ષ, બંધ જ કરી દીધું, બધું વાળીને મૂકી દીધું. ઈશ્વરનો અનુગ્રહ બહુ મહત્વની વસ્તુ છે. એનું એક આ સાધન શાંતિ મંત્રનો પાઠ. મામા બ્રહ્મ નિરાકરો, સારું હું તો એનું નિરાકરણ નથી કરતો, હું એનો તિરસ્કાર નથી કરતો, પણ એ મારો તિરસ્કાર કરે તો એ તો કરી રહ્યો છે, ક્યારેય મારી તરફ નથી જોતો, બધે જુએ છે. અર્થાત ઈશ્વર બ્રહ્મનો અર્થ અહીંયા સગુણ બ્રહ્મ કરવાનો, કારણ કે ઈશ્વરના અનુગ્રહની પ્રાર્થના કરો છો એટલે સગુણ બ્રહ્મ. જે કર્મફળ દાતા છે, અમારા શાંતિ મંત્રો વગેરે મારી પ્રાર્થનાને સાંભળીને એ પ્રમાણે ફળ અનુરૂપ આપનારો છે, એવું આ બ્રહ્મ સગુણ બ્રહ્મ મારું નિરાકરણ. મામાં પહેલું માં છે અર્થાત ના, બીજું માં છે એટલે મારો. 2 અર્થ છે. માનો અર્થ એક છે નેગેશન, નો, બીજા માનો અર્થ છે મારો. આવું બ્રહ્મ મારું નિરાકરણ, મારો નિષેધ ન કરો, મારો તિરસ્કાર ન કરો, અર્થાત ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત રહો, એના અનુગ્રહની અછત ના વર્તાય. બસ ક્યાં સુધી? બસ મહારાજ આ બધું પતે નહીં ત્યાં સુધી. પતે નહીં ત્યાં સુધી ઈશ્વરનો અનુગ્રહ. ઈશ્વરનો અનુગ્રહ તો આમ પેલો ફુવારા જેવો છે. ફુવારાની નીચે નાહવાનું ગમે ને, ત્યાં તો ગમે, નજીક જવું પડે ભાઈ, નજીક જાય એને નવડાવે.
ઠંડક થાય. દૂર રહો તો નહીં. ઈશ્વરના અનુગ્રહની પ્રાપ્તિ માટે આ નજીક જવું પડે ઈશ્વરની. એના માટેનું એક સાધન શાંતિ મંત્ર, પ્રાર્થના સાધન ઈશ્વરની નજીક જવા માટે. શ્રેષ્ઠ પુરુષાર્થ પ્રાર્થના છે. બાય ધ વે, અત્યારે ચર્ચા હું નહીં કરું. શ્રેષ્ઠ પુરુષાર્થ છે. ગાંધીજી કરતા હતા એટલે નહીં. શ્રેષ્ઠ પુરુષાર્થ પ્રાર્થના અનુગ્રહ માટે. પછી અનિરાકરણમ મે અસ્તુ, અનિરાકરણમ મે અસ્તુ. હા, અનિરાકરણમ, આવો નિષેધ ન થાવ. રિપીટેશન, ખાલી રિપીટેશન કરે છે. આગળ જે વસ્તુ કહી, જે કહેવામાં આવ્યું, માહમ બ્રહ્મ નિરાકુર્યામ મામા બ્રહ્મ નિરાકરોત, એ જે બે વસ્તુ કહી એને વળી બે વાક્ય દ્વારા રિપીટ કરે છે. કન્ફર્મ. ઘણીવાર આપણે એકની એક વસ્તુ બોલીએ ભાર આપવા માટે. હા, એટલે મારું નિરાકરણ ન થાવ, અથવા મારાથી ઈશ્વરનું નિરાકરણ, નિષેધ ન થાવ, તિરસ્કાર ન થાવ, આમ કરીને વળી પાછું બંને વાર કહેવામાં આવ્યું. સમજી ગયા? ત્રીજો ટોપિક શાંતિ મંત્રમાં, જ્ઞાનની યોગ્યતા માટેની પ્રાર્થના. 3 ટોપિક છે શાંતિ મંત્રમાં. પહેલો ટોપિક મેં તમને કહ્યો કે આપણા જે અંગ છે વગેરે, જ્ઞાન પ્રાપ્તિના જે સાધનો છે એની સ્વસ્થતા, પુષ્ટિ માટેની પ્રાર્થના હતી. પછી કહ્યું શ્રદ્ધા અને ઈશ્વરના અનુગ્રહની પ્રાર્થના. અને હવે જ્ઞાન યોગ્યતા માટે જે મૂલ્યો છે એ બધા મારામાં આવો. ક્વોલિફિકેશન, આ વસ્તુ પ્રાપ્ત કરવા માટે દરેક જ્ઞાનમાં ક્વોલિફિકેશન જોઈએ, અધિકારીત્વ જોઈએ. એના વગર ના મળે. ગમે તે વ્યક્તિ ગમે તે ક્લાસમાં, ગમે તે કોલેજમાં જઈને બેસી જાય, આંકડા દેખાય, બધા આંકડા બધું દેખાય, પણ એમાંથી જે જન્મવું જોઈએ ન જન્મે. એટલે અધિકારીત્વ જોઈએ. એ અધિકારીત્વની પ્રાર્થના. હું શું કહે છે? તદાત્મની નિરતે, તદ બ્રહ્મ, જે વાસ્તવમાં શું છે? આત્મા. એમાં નિરત, એની પ્રાપ્તિ, એ જ્ઞાનની પ્રાપ્તિમાં જે હું રત થયેલો છું, જિજ્ઞાસુ છું, એવા મારામાં ઉપનિષત્સુ જે ધર્મા, ઉપનિષદમાં જે ધર્મો કહેવામાં આવ્યા છે, મૂલ્યો કહેવામાં આવ્યા છે, જે જ્ઞાનને પ્રાપ્તિ માટે જરૂરી છે, એવા મૂલ્યો આવો તેમાં સંતુ, એ મારામાં હોય. ઉપનિષદમાં કયા કયા છે? સાધન ચતુષ્ટય. ઉપનિષદમાં નહીં, તત્વબોધમાં. ના, શાંતો દાંતો ઉપરત સ્થિતિક્ષુ સમાહિતો ભૂત્વા આત્મની એવ આત્માનમ પશ્યેત. બૃહદારણ્યક ઉપનિષદના 2 શાખાઓ, કાંડવ અને માધ્યંદિનીમાં. કાંડવની શાખાની અંદર સમાહિતો કયું, અને માધ્યંદિન શાખાની અંદર શ્રદ્ધાવિત્તો ભૂત્વા, આવું કહ્યું. શાંતો દાંતો ઉપરત તિતિક્ષુ. શાંત એટલે શમઃ, મનનો નિગ્રહ, મન પર થોડે ઘણે અંશે પ્રભુત્વ. દાંત દમઃ, ઇન્દ્રિય નિગ્રહ. તિતિક્ષા, ઉપરતી, સમાધાન. અત્યારની બધાની ચર્ચા આપણે ન કરી શકીએ, પરંતુ આ બધા જાણો છો તમે કંઈક અંશે. એટલે આ બધું મારામાં, જે ઉપનિષદના આ બધા કહેવાયેલા છે, જે ધર્મો, જે જ્ઞાનની પ્રાપ્તિ માટે યોગ્ય છે, એ બધા મારામાં હોવ. ઇન શોર્ટ 4D, 4D. પહેલું ડી. કયો ડી છે પહેલું? ડિસ્ક્રિમિનેશન, વિવેક. અત્યારે તમે લોકો આવ્યા, આ બધા તમારામાં છે. આવી ચર્ચા આવે ને, આ આપણામાં કશું અમાનું છે નહીં. પહેલેથી જ આમ વિડ્રોલ, મારામાં કશું જ સ્વામીજી અમારું નથી. વૈરાગ્ય 0. પછી કે વિવેક 0. બધામાં 0 જ લખે. ટોટલ શું? 0. ના, તમે બેઠેલા છો એ જ પુરવાર કરે છે. કેમ આવું કહો છો? એ એવું જ કહે છે શિષ્ય. તદાત્મની નિરતે એ ઉપનિષત્સુ ધર્મા. મને ઉપનિષદને જાણવાની જિજ્ઞાસા થઈ છે, બ્રહ્મજ્ઞાનની જિજ્ઞાસા થઈ છે, એવા મારામાં આ બધા ધર્મો આવો. બીજું બધું પેલા કર્મકાંડના જે અધિકારીઓ હતા એમાંથી તો ઘણી પરીક્ષા કરીને આવ્યો છે ને. અહીંયા
વિવેક વૈરાગ્ય બધું છે, એવા તમારામાં છે. તમે આ ઉપનિષદની જિજ્ઞાસા માટે જ બેઠેલા છો, બ્રહ્મ જ્ઞાનની જિજ્ઞાસા માટે જ. રખે આવું પોતાના વિશેનો આવો એક લો ઓપિનિયન, નીચો ઓપિનિયન, આપણે કશું છે જ નહીં. કદાચ જોઈએ એટલી માત્રામાં ન હોય પણ છે. વિવેક કરીને, પુરુષાર્થ વિવેક. મેં તમને કહ્યું હતું કે હું અહીંયા 10 દિવસમાં તમને કોઈ પ્રોમિસ કે તમે છેલ્લે દિવસે જશો ત્યારે તમને એક એવી વસ્તુ આપીશ કે જેને સાથે રાખશો તો જીવનભર સુખી થશો, એવો કોઈ વિષય હું આપવાનો નથી. કામનો વિષય નથી, કોઈ સિક્યોરિટી ધન વગેરે એ આપવાનો નથી. તો તમે લોકો અહીં કેમ બેઠા છો? વિચાર કરો. કોઈ અન્ય પુરુષાર્થનો વિવેક થયેલો છે તમારામાં? હા, અર્થકામ વગેરે નથી મળવાના છતાંય કોઈ અન્ય વસ્તુની પ્રાપ્તિ માટે બેઠા છો. એ જ બતાવે છે કે કંઈક અંશે જીવનમાં પુરુષાર્થ વિવેક, પહેલું ડિસ્ક્રિમિનેશન છે. બીજું ડિસ્પેશન, અને એના કારણે હવે આ વિવેકને કારણે હવે આ અર્થકામના વિષયો પ્રત્યે કંઈક અંશે વૈરાગ્ય પણ છે. જાણીએ છીએ કે એની મર્યાદા. અમુક વસ્તુઓ આપણા માટે હવે લખોટી જેવી થઈ ગઈ છે. અત્યારે લખોટી રમવાનું તમને કહું, આ રમી કાઢીએ, ચાલો ને, સ્વામીજી કહે છે ને, હે સ્વામીજી 2 જ જીત્યા અને હું 5 જીત્યો. એ ક્યાં? હા, અમારા સ્વામીજી હંમેશા ઉદાહરણ લખોટીનું આપે, બહુ સરસ છે. ડિસ્પેશન, કંઈક અંશે જીવનમાં વૈરાગ્ય. વિવેક તરત જ વૈરાગ્યને જન્મ આપે. જેટલા અંશે પુરુષાર્થનો વિવેક થયો હોય એટલા અંશે વૈરાગ્ય જન્મે. જે પુરુષાર્થ પ્રત્યે, અમુક પુરુષાર્થ પ્રત્યે તમને વૈરાગ્ય જન્મે, અર્થ કામ વગેરે માટે. પછી ત્રીજો ડી, ડિસિપ્લિન. ડિસ્ક્રિમિનેશન, ડિસ્પેશન, ડિસિપ્લિન. ડિસિપ્લિન, જેમ હમણાં તમને કહ્યું એ પ્રમાણે કંઈક અંશે શરીર પર પ્રભુત્વ, કારણ કે આ જ્ઞાન પ્રાપ્તિ માટે જરૂરી છે આ બધી વસ્તુ. મન, ઇન્દ્રિયો વગેરે પર થોડા અંશે પ્રભુત્વ. એટેન્શન સ્પેન, અહીંયા તો બેસીએ પણ 10 જ મિનિટની અંદર, 10 મિનિટે નહીં, ઘણીવાર તો 2-3 મિનિટમાં જ. અને ધ્યાનના વર્ગમાં તો કદાચ બહુ ઝડપથી થઈ જાય આવું. મન ક્યાંનું ક્યાંય પહોંચી જાય. 7:30 ઓમ શાંતિ શાંતિ, એટલે આ પાછું આવે. કેટલું વિચાર કરે. જુઓ, ડિસિપ્લિનમાં મુખ્યત્વે જે અવરોધ છે, આ ઇન્દ્રિય વગેરેના નિગ્રહની વાત થઈ, આ બધી મનની નિગ્રહ. મુખ્ય અવરોધ રાગદ્વેષ છે, બસ. પ્રભુત્વ કરીને ખરેખર આ બધાને મારી મચડીને ભેગા રાખવાની એવું બધું નથી, અથવા એના ઉપર કોઈ પ્રકારનું નિયંત્રણ. રાગદ્વેષની જેટલા અંશે મનમાં